નમસ્કાર મિત્રો, જય જગન્નાથ। દર વર્ષે અમદાવાદમાં જે યોજાય છે રથયાત્રા, એમાં લાખો ભક્તો રથયાત્રામાં જોડાય છે। પરંતુ શું મિત્રો તમે જાણો છો કે અમદાવાદમાં યોજાતી રથયાત્રા અને ઓડિશાના જે પુરીમાં યોજાતી રથયાત્રા વચ્ચે ઘણો મોટો તફાવત છે। તો આપણે આજે આ બંને રથયાત્રાઓ વચ્ચે રહેલો તફાવત જ જાણવાનો છે। તો સૌથી પહેલાં આપણે અમદાવાદની રથયાત્રા વિશે જાણીશું। તો અમદાવાદની રથયાત્રાની શરૂઆત 1878માં જે જગન્નાથ મંદિરના મહંત છે નરસિંહદાસ, અથવા તો એમને ઋષિદાસ પણ કહેવામાં આવે છે, એમને શરૂઆત 1878માં કરાવી હતી। શરૂઆતમાં તો આ રથયાત્રા હતી એ ખૂબ જ નાના પાયે થતી હતી, પરંતુ જેમ જેમ ટાઈમ ગયો એમ રથયાત્રા ભવ્ય અને ખૂબ જ લોકપ્રિય બની ગઈ અને અત્યારે રથયાત્રા ઓડિશાના પુરી પછી બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાઓમાંની એક રથયાત્રા છે। એવી જ રીતે આ રથયાત્રાની જો શરૂઆત થાય એના પહેલાં એક વિધિ કરવામાં આવે છે યાત્રાની શરૂઆત પહેલાં, જેને પહિંદ વિધિ કહે છે। આ પહિંદ વિધિમાં એવું હોય છે કે સોનાની સાવરણીથી જે ગુજરાતના મુખ્યમંત્રી છે એ સોનાની સાવરણીથી રથયાત્રાનો માર્ગ પ્રતિકાત્મક રીતે સાફ કરે છે। આમની પાછળ પણ એક ધાર્મિક માન્યતા એવી છે કે કોઈ પણ માણસ હોય એ ભગવાન માટે ભગવાનની સમક્ષ તો સરખું જ છે એમ, એવી માન્યતા છે। રાજા પણ એ ભગવાનનો સેવક ગણાય છે। બીજી વસ્તુ કે રથયાત્રામાં એવું માન્યતા છે કે ભગવાન પોતે જે ભગવાન જગન્નાથ જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે અને એમના મોટા ભાઈ બલરામ અને માતા સુભદ્રા જે એમની બહેન છે, એ ત્રણેય રથયાત્રા એમાં એટલે નીકળે છે કે રથમાં બેસીને નગર યાત્રા કરી અને ભક્તોને મળવા પોતે પહોંચે છે। આવી એક ધાર્મિક માન્યતા જોડાયેલી છે આની પાછળ। પછી એવું છે કે આ રથો છે એના પણ પરંપરાગત રીતે નામ પણ છે। રથનું નામ એવું છે કે જે જગન્નાથનો રથ છે એનું નામ છે નંદીઘોષ। એમના મોટાભાઈ બલરામ બલભદ્ર પણ કહેવામાં આવે છે, બલભદ્રના રથનું નામ છે ત્વાલધ્વજ અને માતા સુભદ્રાના રથનું નામ છે દર્પદલન પણ, અથવા એને દેવદલન પણ કહેવામાં આવે છે। હવે આપણે આ રથની આ વિધિ કેવી રીતે શરૂઆત થાય એ જાણી લીધું। રથયાત્રામાં શું શું હોય છે? તો રથયાત્રામાં છે ને અખાડાઓ હોય છે, કરતબો હોય છે, ભજન મંડળીઓ હોય છે, સુરક્ષા દળો હોય છે, પોલીસ કર્મીઓ પણ બહુ જ બધા હોય છે અને રથયાત્રામાં સેવા કેમ્પ પણ એટલા જ લાગેલા હોય છે। રથયાત્રામાં ખૂબ મજા આવે છે। હવે બીજી આપણે ઓડિશાની જે રથયાત્રા છે એના વિશે જાણીશું। જેમ માન્યતા ધાર્મિક રીતે એવું છે કે ઓડિશામાં કેવું છે, અમદાવાદની રથયાત્રા 1878થી શરૂઆત થઈ, પણ ઓડિશાની જે પુરીની રથયાત્રા છે એ લાખો વર્ષ જૂની ધાર્મિક પરંપરા અનુસાર મનાય છે અને આમાં એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રા માતા ભક્તોને મળવા ને પણ પોતાના ભક્તોને મળવા તો આવે જ છે પણ પોતાના માસીના ઘરે જાય છે। એ ગુંડીચા મંદિર છે એ ત્યાં ઓડિશામાં જ એ જે મુખ્ય મંદિરથી નીકળીને રથયાત્રા ગુંડીચા મંદિરે જાય છે, પછી એ 7 દિવસ ત્યાં જ રોકાય છે, પછી ફરીથી ત્યાં બહુડા યાત્રા થાય છે અને તે પાછા મુખ્ય મંદિર છે ઓડિશાનું ત્યાં પાછા આવી જાય છે ભગવાન, આવું છે। અને બીજી વસ્તુ જે ઓડિશાનું આ મંદિર છે એનું મતલબ આ મંદિર ધાર્મિક પરંપરા અનુસાર જે જગન્નાથ સંપ્રદાયના છે ને એ લોકો જ મતલબ બધું મેનેજમેન્ટનું ને એ બધું છે ત્યાં એમનું। બીજું એવું છે કે દર વર્ષે ઓડિશાના જે પુરીની રથયાત્રા છે એમાં રથો નવા બનાવવામાં આવે છે। દર વર્ષે રથો નવા બનાવવામાં આવે છે અને જ્યારે કહેવાય ને અષાઢ મહિનાનો જે અધિક માસ આવે છે એ અધિક માસમાં કહેવાય ને કે અધિક માસમાં 12થી 19 વર્ષ વચ્ચેના સમયગાળા દરમિયાન આ મૂર્તિઓ પણ ત્યાં નવી બનાવવામાં આવે છે। પથ્થરની હોતી નથી આ મૂર્તિઓ, તો ખબર છે, પવિત્ર લાકડાઓમાંથી મૂર્તિઓ બનાવવામાં આવે છે। મૂર્તિની પણ એક કહાની છે કે જ્યારે રાજા ઇન્દ્રદ્રુમે વિશ્વકર્માને આ મૂર્તિ બનાવવાનું કામ સોંપ્યું હતું, પણ જ્યારે રાજાથી રહેવાયું નહીં, દરવાજા બંધ હતા પણ રાજાથી રહેવાયું નહીં, મૂર્તિ બનાવતા હતા ભગવાન વિશ્વકર્મા અને રાજાએ દરવાજા ખોલી દીધા તો મૂર્તિઓ અધૂરી જ રહી ગઈ છે અને ભગવાન શ્રી કૃષ્ણએ પણ એમને આ જ મતલબ કહેવાય ને કે એવું જ એમને વ્યક્ત કર્યું હતું કે હું ભક્તોને આ જ અવસ્થામાં મળીશ એમ।
એટલે આની પાછળ પણ એક ધાર્મિક માન્યતા છે. તો ઓડિશા અને અમદાવાદની પુરીની રથયાત્રા વચ્ચે આ તફાવત છે કે જેમ કે અમદાવાદમાં જગન્નાથ મંદિર છે અમદાવાદમાં, તો જમાલપુરમાંથી નીકળીને મામાના ઘરે સરસપુર જાય છે, પણ સાંજ સુધી તો એ અમદાવાદમાં મતલબ ફરજ પડી જાય છે રથયાત્રા. ઓડિશામાં 7 દિવસ રોકાય છે અને બહુડા યાત્રા ફરીથી થાય છે, પછી મુખ્ય મંદિરે તરફ ફરે છે પાછા. બીજી વસ્તુ કે એમાં એક જેમ કે પહિંદ વિધિ થાય છે ને એવી રીતે ઓડિશામાં નવક્લેબર વિધિ થાય છે. આ નવક્લેબર વિધિ એટલે કેવું કે નવું શરીર ધારણ કરવું. નવ એટલે નવું અને ક્લેબર એટલે શરીર ધારણ કરવું. એવી જ રીતે આ મૂર્તિઓનું જે બ્રહ્મ તત્વ હોય ને એ જે નવી મૂર્તિઓ બનાવી હોય ને લાકડાની એમાં સામેલ થાય છે. આ એક ગુપ્તતા ટાઈપની જ વિધિ હોય છે, પણ માન્યતા એવી છે કે બ્રહ્મ તત્વ જૂની મૂર્તિમાંથી નીકળીને નવી મૂર્તિઓમાં સામેલ થાય છે. તો આ જે ગુપ્તતાની એ ટાઈમે મંદિરમાં કોઈ વ્યક્તિને ત્યાં હાજર રહેવા દેતા નથી. એટલે મતલબ આ એક નવક્લેબર વિધિ થાય છે ઓડિશામાં. પણ અંતે તો એવું જ કે અમદાવાદની રથયાત્રા હોય કે પુરીની રથયાત્રા હોય, પણ રથયાત્રાનો સંદેશ તો એ જ સૂચવે છે ને, ધાર્મિક માન્યતા કે ભક્તોને પોતે ભગવાન મળવા આવે છે અને ભક્તિ, સેવા, પ્રેમ અને સમાનતાનો જ એક મોટો સંદેશ સૂચવે છે. તો એનાથી વિશેષ તો શું છે. ચલો મિત્રો, જો તમને આવી ઐતિહાસિક અને જ્ઞાનવર્ધક માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો. જય જગન્નાથ.